નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ગઈકાલે આવેલા મોટા ઘટાડા બાદ બજારમાં આજે રહી તેજી સાથેનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 5%થી વધારેની તેજી સાથે બંધ, પરંતુ નિફ્ટી 24,000ના સ્તર જાળવવામાં નિષ્ફળ. તો સામે બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટની તેજી સાથેનું ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં સારી ખરીદદારી. અનુમાનથી નબળા રહ્યા ટીસીએસના ક્વાર્ટર 1ના પરિણામ. નફો ₹13,718 કરોડથી ઘટીને ₹13,349 કરોડ પર નોંધાયો. આવક માર્જિનમાં પણ જોવા મળ્યું દબાણ. ₹12 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત. ડોક્ટર રેડ્ડીઝે વજન ઘટાડવાની દવા સેમાગ્લુટાઇડના અમુક બેચમાં સમસ્યાની ફરિયાદ અને શેર લગભગ 6% ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. કંપનીએ કહ્યું તપાસ પૂરી થવા સુધી સપ્લાય અટકાવી. તો જ્વેલરી શેર્સમાં આજે ગોલ્ડન ડે. જેપી મોર્ગનના બુલિશ રિપોર્ટ બાદ કલ્યાણ જ્વેલર્સ 17%થી વધારે ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર. સાથે જ સેન્કો ગોલ્ડ 5% ઉછળ્યો તો ટીવીઝી પણ 16.5%ની જોવા મળી તેજી. જેપી મોર્ગને કહ્યું ગોલ્ડ પ્રાઇસ વધવાની નહીં પડશે કોઈ અસર, મજબૂત છે ડિમાન્ડ. અને આવતીકાલે જાહેર થશે વાયદાની કંપની ઇન્ડિયન બેંક અને એલ&ટી ફાઇનાન્સના પરિણામ. 24% વધી શકે છે એલટીએફનો એનઆઈઆઈ અને નફો, પણ માર્જિનમાં દબાણ શક્ય. બીજી તરફ ઇન્ડિયન બેંકના પ્રોફિટમાં 10% તો એનઆઈઆઈમાં 16%નો ઉછાળો શક્ય. આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં એક ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવતી જોવા મળી અને બજાર મજબૂતી તરફ બંધ થતા જોવા મળ્યા છે. માફ કરશો. સેન્સેક્સ 31.31%ની મજબૂતી સાથે બંધ થયો. નિફ્ટીમાં પણ 0.34%ની મજબૂતી. બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ તમામમાં આપણે મજબૂતી જોઈ છે. વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, આપનું સ્વાગત છે. આજે આપણે જે રીતે જોયું છે બજારમાં મજબૂતી પણ 24,000 નહીં જળવાયા, પણ 23,800નો એક સપોર્ટ હજી બનેલો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટીને આજના માટે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે જોઈએ તો આ સપ્તાહમાં આપણે જોઈ શકાય કે સારું એવું આપણને વોલેટિલિટી જોવા મળી હતી. મંગળવારના આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઉપરમાં 24,500ના આસપાસ હાઈસ બનાવેલા. જો કે એનો પ્રીવિયસ રેઝિસ્ટન્સ લેવલ હતો એના આસપાસ બનીને ત્યાંથી આપણે 2 દિવસમાં ઘટાડો પણ જોવા મળ્યો હતું. આજે જોઈએ તો ઓલમોસ્ટ ત્યાંથી થોડું પુલબેક પણ આપણને જોવા મળી છે, પણ ફર્સ્ટ હાફ એન અવર પછી આપણે જોઈએ તો ઓવરઓલ આખા દિવસ થોડી સાઇડવેઝ મુવમેન્ટ જ હતી. છેલ્લા હાફ એન અવરમાં પછી આપણને કરેક્શન જોવા મળ્યું છે. નીચેની બાજુ વાત કરીએ તો અરાઉન્ડ 23,800 ને બધા ક્રુશિયલ સપોર્ટ લેવલ્સ છે. અગર એ બ્રેક કરે તો મને લાગે છે ફરીથી આપણને 23,600 થી લઈને 23,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અપસાઇડ ચાલવા માટે મારા હિસાબે ઉપરમાં 24,150 થી 24,200 રેઝિસ્ટન્સ લેવલ અગર ક્રોસ કરે છે તો મને લાગે છે ફરીથી આપણને 24,500 થી લઈને 24,800ના લેવલ્સ જોવા મળી શકશે. પણ જે હિસાબે અત્યારે થોડું સાઇડવેઝ અને સેલિંગ પ્રેશર મેન્ટેન લાગે, મને લાગે છે અહીંયાથી કરેક્શન આપણને કાલે જોવા મળી શકે છે. ને લાગે છે ફરીથી એક વખત 23,800ના જો સપોર્ટ છે બ્રેક કરીને આપણને નીચે થોડું જોવા મળી શકે છે. તો મારા હિસાબે કાલે અહીંયાથી થોડું ઉછાળ આવે છે 24,000ના આસપાસ, તો મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. ઉપરમાં 24,150ના આસપાસ આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સમાં 23,800 થી લઈને 23,750ના જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટી માટે જે સલાહ વિરલજીની અહીંયા કરતી બની રહી છે, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. જો આવતીકાલે 24,000ની આસપાસના લેવલ મળે છે, નિફ્ટીને સેલ કરીને ચાલો. 24,150નો સ્ટોપ લોસ અને 23,800ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે સેલ ઓન રાઇઝ. હવે બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પ્રમાણમાં મજબૂતી નિફ્ટીની સરખામણીએ વધારે રહી છે. 1.8%ની જેવી 0.90%ની પ્રિસાઇઝલી મજબૂતી સાથે બેંક નિફ્ટી બંધ થયો છે 57,252 પર. વિરલજી, બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી પણ ઓવરઓલ જોઈએ તો એ પણ એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 58,500ના આસપાસના એના રેઝિસ્ટન્સને ફેસ કરીને ત્યાંથી આપણે કરેક્શન્સ છેલ્લા 2 દિવસમાં જોવા મળી છે. ઓલમોસ્ટ એના હાઈ લેવલ્સથી જોઈએ તો 2,000 પોઈન્ટનો આપણે ઘટાડો જોવા મળ્યો હતું. નો ડાઉટ આજે થોડું ગેપ ઓપન થયા પછી પુલબેક પણ જોવા મળ્યું છે ઓલમોસ્ટ 500 to 600 પોઈન્ટ્સનું. પણ અત્યારે પણ જોઈએ તો એના 220 ડીએમએનએસ નીચે ક્લોઝિંગ આપ્યું છે અને છેલ્લા સેશનમાં એમાં પણ આપણે જોઈએ તો થોડું બહુ સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું હતું.
ઓવરઓલ અત્યારે મને થોડું સાઇડવેઝ દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયાથી આમાં કરેક્શન્સ ફરીથી જોવા મળી શકશે ને નીચેમાં 56,700 થી 56,500 સુધીના લેવલ્સ ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો મને લાગે છે આમાં પણ આપણે ઉછાળે સેલ કરી શકે છે. ઓલમોસ્ટ અરાઉન્ડ 57,500 ના 57,350 ના આસપાસ આવે તો વેચવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 57,600 ના આસપાસ મૂકી શકીએ ને નીચેમાં ટાર્ગેટ્સમાં 57,000 થી 56,800 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ સેલ ઓન રાઇઝને અપનાવીને ચાલવાની સલાહ વિરલજીની બની રહી છે. તો 57,350ની આસપાસના લેવલ મળે છે, સેલ કરીને ચાલો. 57,600નો સ્ટોપ લોસ અને નીચેની તરફના ટાર્ગેટની વાત કરીએ તો 57,000 અને ત્યારબાદ 56,800ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીને પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી પર વિરલજીનો ખાસ વ્યૂ લીધો છે અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા પણ વિરલજી સાથે કરીએ. તો વિરલજી, ફાર્માથી શરૂઆત કરીએ કારણ કે ડૉક્ટર રેડ્ડીઝમાં આજે આપણે જે રીતની ખબરો આવતી દેખાઈ, જે એક દવાની અંદર એક ફરિયાદ આવતી જોવા મળી છે, એના જોતા મોટો ઘટાડો ડૉક્ટર રેડ્ડીઝની અંદર જોવા મળ્યો છે. 5.89% જેવો ઘટાડો સાથે ડૉક્ટર રેડ્ડીઝ બંધ થયો છે. ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટી 50નું અને ટોપ ગેનર પણ ફાર્માનું કાઉન્ટર રહ્યું છે. સન ફાર્મા 2.5% ઉપરની મજબૂતી. તો આ સ્ટોક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો વિરલજી? ડોક્ટર રેડ્ડીઝમાં જોઈએ તો અત્યારે હજી થોડું સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે. મને લાગે છે એના જો કરન્ટલી નિયર બાય સપોર્ટ છે અરાઉન્ડ 1250 થી લઈને 1240 ના વચમાં છે. અગર કાલે બ્રેક કરે છે તો મને લાગે છે નીચેમાં આપણને ફરીથી અરાઉન્ડ 1200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. જે હિસાબે સેલિંગ પ્રેશર છે મને લાગે છે કન્ટિન્યુ કરી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની તો રહેશે. પણ હા, અગર 1200 ને 1150 ના વચમાં અગર આવે છે ને ત્યાં થોડું કોન્સોલિડેટ થાય છે તો મારા હિસાબે ફરીથી બાય કરી શકે છે. લોંગ ટર્મ માટે સ્ટોક્સ ઘણા સારા છે, પણ અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. સન ફાર્માની અગર વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ એવા સારા એવા થઈ રહ્યા છે. જ્યાં સુધી નીચેમાં અરાઉન્ડ 1850 ને બધા લેવલ્સ ઇન્ટેક રાખે છે અને અગર બ્રેક નથી કરતો ત્યાં સુધી મને સ્ટોક સારું દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અપસાઇડમાં 2050 થી લઈને 2200 સુધીના ટાર્ગેટ્સ આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી આગળ કરેક્શન્સ પણ આવે છે 1900 સુધી, તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1840 ના આસપાસ પણ રહેશે. ઓકે, તો ડૉક્ટર રેડ્ડીઝને તો અવોઇડ કરીને ચાલો, થોડી વેઇટ કરીને ચાલો, એ સલાહ બની રહી છે. અને સન ફાર્મામાં ખરીદી કરીને ચાલી શકો છો. 1900ના સ્તરની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. અને ખાસ કરીને ટાર્ગેટની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળથી 2200થી 2000ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 1840નો સ્ટોપ લોસ સન ફાર્મા માટે તમે ધ્યાનમાં રાખીને ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારે જ આપણે આજે ખાસ સમાચારોમાં રહેલા સ્ટોક્સની ખાસ કરીને વાત કરી લઈએ. ગોલ્ડને લગતા સ્ટોક્સની વાત કરી લઈએ. અહીંયા આગળથી આપણે જે રીતે ચર્ચા કરી અગાઉ હેડલાઇનની અંદર કે જેપી મોર્ગનનો એક બુલિશ રિપોર્ટ અને ત્યારબાદ સોનાને લગતા, જ્વેલરીને લગતા સ્ટોકની અંદર ઉછાળો. કલ્યાણ જ્વેલર્સ 17% કરતાં વધારેની મજબૂતી આજે આપણે જોઈ. ટીબીઝી હોય, સેન્કો ગોલ્ડ હોય, બધામાં ઉછાળો. વિરલજી, જે ગોલ્ડ જ્વેલરીને લગતા સ્ટોક છે ત્યાં આપની કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટર્સમાં જોઈએ તો મારે જે હિસાબે આપણને અપસાઇડ મુવમેન્ટ આજે જોવા મળે છે ને અગર કાલે પણ અગર થોડું બહુ વાય છે તો મારા હિસાબે પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અહીંયાથી ફરીથી આપણને થોડું ઘટાડો જોવા મળી શકે છે. કોઈને નિવેશ કરવો તો મારા હિસાબે ટાઇટન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. નો ડાઉટ અત્યારે પણ એ કરન્ટલી રિસેન્ટ હાઈસ પર ટ્રેડ કરે છે અરાઉન્ડ 4600 પર. અહીંયાથી ઘટાડો આવે છે ફરીથી 4450 4400 ના વચમાં આવે છે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. લોંગ ટર્મ માટે મને લાગે છે ઉપરમાં આપણને 4800 પ્લસના લેવલ્સ એમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ ટાઇટન કાઉન્ટર્સ મને સારું દેખાઈ રહ્યું છે. પણ અત્યારે અગર કલ્યાણ જ્વેલર્સની ટીબીસીમાં અગર કને પણ નિવેશ કરેલો હોય તો મારા હિસાબે કાલે થોડું પણ 5 to 7% અગર રાઇઝ થાય છે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સ અને ટીબીસીમાં જો આવતીકાલે પણ ઉછાળો જોવા મળે છે તો પ્રોફિટ બુક કરીને ચાલો. અને ટાઇટનમાં તમે ઘટાડે થોડા લોંગ ટર્મ માટે ખરીદી કરીને ચાલી શકો છો 4800ની ઉપરના ટાર્ગેટ માટે. તો આ એક સલાહ ગોલ્ડ જ્વેલરીને લગતા સ્ટોક્સ ઉપર. હવે આપણે આવી જઈએ ખાસ કરીને આઈટી સ્ટોક્સ પર. આઈટી ઇન્ડેક્સમાં આજે દબાણ રહ્યું છે. ટીસીએસના પરિણામ આજે માર્કેટ બંધ થયા બાદ આવ્યા છે અને દબાણ સાથે આ સ્ટોક રિઝલ્ટ પહેલાં અહીંયા આગળથી બંધ થયો છે અને લગભગ અનુમાનથી તો નબળા એના અહીંયા આગળથી પરિણામ જે છે આવતા દેખાયા છે. તો ટીસીએસ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે અને અન્ય આઈટી સ્ટોક્સમાંથી આપની કોઈ સલાહ બનશે વિરલજી? અગર પહેલા આપણે આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ અરાઉન્ડ 27,500 ના આસપાસ ટ્રેડ કરે છે અને એક રેન્જમાં જ અત્યારે પણ ટ્રેડ કરે છે.
અપસાઇડમાં જોઈએ તો અરાઉન્ડ 28,200 આસપાસના એના રેઝિસ્ટન્સ છે એ બધા આગળ ક્રોસ કરે છે ત્યાર પછી જ આપણને અપસાઇડ મુવમેન્ટમાં 29,000 થી લઈને 30,000 સુધીના લેવલ જોવા મળી શકશે. અગર નીચેમાં પણ જોઈએ તો અરાઉન્ડ 27,000 આસપાસ એને સપોર્ટ છે. અગર બ્રેક કરે છે તો લાગે છે ફરીથી અરાઉન્ડ 26,500 થી લઈને 26,000 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. એટલે અત્યારે જોવા જઈએ તો એક સાઇડવેઝ મુવમેન્ટ છે. અહીંયાથી થોડું પણ અગર કરેક્શન્સ પણ આવે છે તો મારા હિસાબે લેવા માટે સારી તક રહેશે. નેક્સ્ટ આવનારા સમયમાં મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકશે. તો એ જ પ્રકારે અગર સ્ટોક સ્પેસિફિક પણ અગર વાત કરીએ તો એમાં પણ મારા હિસાબે TCS છે કે HCL ટેક છે કે કોફોર્જ છે, LTM છે, એ બધા સ્ટોક્સ મને સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે કે અહીંયાથી અગર કરેક્શન્સ પણ આવે છે તો બાય કરવા માટે સારી તક રહેશે. અગર TCS ની આજે વાત કરીએ તો એના પરિણામ પણ આવ્યા છે. નીચેમાં એને જોઈએ તો અરાઉન્ડ 1970 ના આસપાસ સપોર્ટ છે. અગર એ થોડું બ્રેક કરે છે તો મને લાગે છે 1900 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકશે. તો અત્યારે થોડું વેટ કરવાનું રહેશે. અગર અપસાઇડમાં અગર 2100 ને બધા લેવલ્સ ક્રોસ કરે છે, 2100, 2130 ને બધા જો રેઝિસ્ટન્સ એ ક્રોસ કરે છે તો જ અગર બાય કરીને ચાલી શકે છે પછી ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 2400 થી લઈને 2500 ઇન મીડિયમ ટર્મ્સ. નહીં તો મને લાગે છે અહીંયાથી થોડું સાઇડવેઝ મૂવમેન્ટ કર્યા પછી થોડું બહુ કરેક્શન્સ પણ આવી શકે છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, TCS માટે તો વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. જો 2100ના સ્તર અહીંયા કરતી આપણને આગળ વધતા જોવા મળે છે, 2100ની ઉપરના સ્તર જોવા મળે છે તો તમે બાઇંગનો વ્યૂ અપનાવી શકો 2400ના ટાર્ગેટ માટે. પણ હાલના સ્તરે TCS માટે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. ત્યારબાદ વિરલજી, રિયલ એસ્ટેટના સ્ટોકની વાત કરી લઈએ. આજે જે ટોપ ગેનર સેક્ટર્સ રહ્યા છે એમાં રિયલ એસ્ટેટનો પણ સમાવેશ થયો છે. અને સ્ટોક વાઇઝ વાત કરીએ તો લોઢાના સ્ટોક્સની અંદર સારી મજબૂતી જોવા મળી, લગભગ 7%ની નજીક. આ ઉપરાંત અન્ય જે સ્ટોક છે, અબ્રોય રિયલ્ટી પણ આજે થોડો ચર્ચામાં રહેતો સ્ટોક રહ્યો હતો અને DLF જેવા સ્ટોકમાં પણ મજબૂતી રહી છે. તો કઈ રીતે આપ રિયલ એસ્ટેટને લગતા સ્ટોકને જોઈ રહ્યા છો અને ત્યાં તમારી કઈ રીતની પસંદગી બની રહી છે? રિયાલિટી ઇન્ડેક્સમાં પણ જોઈએ તો આપણે જોઈ શકાય કે એપ્રિલ મહિનામાં ઓલમોસ્ટ 630ના આસપાસના લોસ બન્યા. ત્યારથી આપણે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 20 to 25% ગેઇન આપણને જોવા મળ્યું છે અને અત્યારે પણ અરાઉન્ડ એના 2 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે. ઓવરઓલ અત્યારે પણ સેક્ટર સારું દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં 1000 થી લઈને 105 સુધીના લેવલ્સ પણ ટચ કરી શકે છે. એટલે કહી શકે છે કે અહીંયાથી હજી 10 થી 15%નું રાઇઝ આપણને જોવા મળી શકે છે. તો એ જ પ્રમાણે અગર સ્ટોક્સમાં પણ જોઈએ તો લોઢા છે કે ઓવરઓલ રિયલ્ટી છે, DLF, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ, આ બધા સ્ટોક્સ મને સારા દેખાય છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં હજી કન્ટિન્યુ કરી શકશે. અગર પહેલા લોઢાની વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે 7%ની આજે આપણને ગેઇન જોવા મળ્યું છે અને એ પણ જોઈએ તો એના 8 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે. છેલ્લા 2 અઠવાડિયાથી જોઈએ તો વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે શોર્ટ ટર્મમાં મને લાગે છે ઉપરમાં આપણને 1250 થી 1300ના ટાર્ગેટ જોવા મળી શકશે અને મીડિયમ ટર્મથી લોંગ ટર્મ માટે કોઈ મૂકે છે તો 1600 પ્લસના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો આ લેવલ નહીં તો અહીંયાથી થોડો ઘટાડો પણ આવે છે તો બાય કરવા માટે સારું તક રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 950 ના આસપાસના પછી મૂકવાના રહેશે. ઓબેરોય રિયાલિટી પણ જોઈએ તો આજે આપણે ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળી છે પણ એ પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 5 to 6 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. અપસાઇડમાં એને અરાઉન્ડ 2050ના આસપાસ એક રેઝિસ્ટન્સ અગર ક્રોસ કરે છે તો મને લાગે છે ફરીથી આપણને 2200 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટ આ પણ મને સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ તો અહીંયાથી ઘટાડે એમાં પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1700 ને એમાં મૂકી શકીએ છીએ. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી 2 સ્ટોક બની રહી છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સ્ટોક કેન્સ ટેકનોલોજી પર રહેશે. ઓવરઓલ જોવા જઈએ તો એના જો હાઈસ હતા 7000 આસપાસ, ત્યાંથી આપણે કરેક્શન્સમાં સારું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ નીચેમાં 3000 સુધીના લોસ બનાવ્યા છે. એટલે અપસાઇડથી જોવા જઈએ તો ઓલમોસ્ટ 60 to 70% આપણે કરેક્શન્સ પણ જોવા મળે છે અને છેલ્લા 2-1 મહિનામાં જોઈએ તો નીચેમાં સારું એવું કોન્સોલેશન્સ થઈ રહ્યું છે અને આજે આપણને એમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. સાથે જોઈએ તો એના 20 અને 50 DMNSના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. ઓવરઓલ કાઉન્ટર્સ અહીંયાથી સારું દેખાઈ રહ્યું છે તો આ લેવલ્સમાં બાય કરવાની સલાહ રહેશે અને અપસાઇડમાં ટાર્ગેટ 4500ના મૂકવાના રહેશે. સેકન્ડ પિક મારી જિંદાલ 100 પર રહેશે. કરન્ટલી એમાં પણ જોઈએ તો સારું રીતે ટ્રેડ કરે છે, વોલ્યુમ્સ સારા વધી રહ્યા છે અને અત્યારે 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. રિસેન્ટલી 10-15 ડેઝનું એમાં પણ કોન્સોલેશન્સ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એવરેજીસના ઓપન પર ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ સારી એવી કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 245ના મૂકવાના રહેશે અને અપસાઇડમાં ટાર્ગેટ 340ના રહેશે. ઓકે, તો વિરલજીની પસંદગીના 2 સ્ટોક ઉપર નજર કરી લઈએ તો અહીંયા કરતી કેન્સ ટેકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 4500ના ટાર્ગેટ માટે આ ખરીદી કરીને ચાલવાનું રહેશે. કેન્સ ટેક માટે વિરલજી સ્ટોપ લોસ કેટલો ધ્યાન રાખવાનો રહેશે? સ્ટોપ લોસ 3000નો મૂકવાનો રહેશે.
ઓકે, અને 3000નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને કેઇન સ્ટેકમાં બાઇંગ કરો 4500ના ટાર્ગેટ માટે. અને જિંદાલ સોમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 245નો સ્ટોપ લોસ અને 340ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. જિંદાલ સોને માટે આ લેવલ્સને ધ્યાને રાખો. તો આપણે અહીંયા આગળથી વિરલજીના ટ્રેડિંગ કોલ્સ તો જાણી લીધા છે અને વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. ભારતી એરટેલનો સ્ટોક પણ આજે આપણને મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. લગભગ 2.25% જેવી મજબૂતી ભારતી એરટેલે બતાવી છે. આ સ્ટોકના ચાર્ટ વિરલજી આપને કેવા લાગે છે? ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અત્યારે જોવાય તો એને ઉપરમાં રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1950 થી લઈને 1970ના વચમાં. મલ્ટિપલ ટોપ્સ એ લેવલ્સ પર બનાવીને અને આજે પણ ત્યાં જ રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી થોડું કરેક્શન જોવા મળ્યું છે. એટલે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. કન્ડિશનલ બાયમાં 1970 ને જ્યારે પણ ક્રોસ કરે ત્યાર પછી જ બાય કરવાનું રહેશે. પછી આપણને અપસાઇડમાં ટાર્ગેટ્સ 205 સુધીને જોવા મળી શકશે. ને ત્યાર પછી અગર કોઈ બાય કરે છે તો નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1900ના પછી મૂકી શકે છે. ઓકે, તો એક અહીંયા આગળથી કન્ડિશનલ બાય ભારતી એરટેલ માટે બની રહ્યો છે. તો આ સ્ટોકને પણ તમે ધ્યાનમાં રાખીને અહીંયા આગળથી ચાલી શકો છો. ભારતી એરટેલ બાદ ક્વિક કોમર્સને લગતી કંપનીઓની વાત કરીએ. સ્વિગીમાં આજે સારી મજબૂતી આવી, લગભગ 7.5% જેવી મજબૂતી. અને સાથે સાથે જો આપણે ઇટરનલ પર પણ નજર કરીએ તો એ સ્ટોક પણ 2% મજબૂતી સાથે બંધ થયો છે. તો આ કાઉન્ટર્સ પર આપનો વ્યૂ કેવો રહેશે વિરલજી? ઓવરઓલ બંને કાઉન્ટર સારા દેખાય છે. સ્વિગીની અગર વાત કરીએ તો એના જો હાઈસ હતા ત્યારથી આપણે ઓલમોસ્ટ 50 to 60% કરેક્શન જોવા મળી ગયું છે. અને નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી આ સપ્તાહમાં આપણે જોઈએ તો સારું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ફર્ધર અપસાઇડ કન્ટિન્યુઅસ કરી શકે છે. અપસાઇડમાં 340 થી 380 મીડિયમ ટર્મમાં ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. અને અગર કોઈ લોંગ ટર્મ માટે પણ મૂકે છે રાખે છે તો મને લાગે છે આપણને 450 સુધીના લેવલ્સ પણ નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 230ના મેન્ટેન કરવાના રહેશે અને અપસાઇડમાં ટાર્ગેટ 340 પ્લસના આપણને જોવા મળી શકશે. ઇટરનલની પણ વાત કરીએ તો ઓવરઓલ જોવા જઈએ તો એ પણ અત્યારે એના 52 વીક હાઈના આસપાસ ફરીથી આવી ગયો છે. ઓવરઓલ ઓલમોસ્ટ નીચેમાં 200ના આસપાસના એના લોસ હતા અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 50%નું રાઇસ પણ જોવા મળી ગયું છે. કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ અગર કન્ટિન્યુ કરી છે તો ઉપરમાં 320 થી લઈને 350 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સને તો અહીંથી ઘટાડો પણ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 260ના પછી મેન્ટેન કરવાના રહેશે. ઓકે, તો ઇટરનલ સ્વિગી બંને ઉપર એક પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલી શકો છો. સ્વિગીની વાત કરી લઈએ તો અહીંયા 230ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બાય કરો 340, ત્યારબાદ 380 અને ત્યારબાદ 450ના ટાર્ગેટ તમને સ્વિગીની અંદર જોવા મળી શકે છે. અને ઇટરનલની જો આપણે વાત કરીએ તો બાય કરીને ચાલો 260નો સ્ટોપ લોસ, 320 અને ત્યારબાદ 350ના ટાર્ગેટ માટે. તો આ ક્વિક કોમર્સ કંપનીઓની વાત કરી. બેંક્સ ઉપર પણ નજર કરી લઈએ. આજે કોટક મહિન્દ્રા બેંકમાં લગભગ 2%ની આસપાસની મજબૂતી હતી. અને આ ઉપરાંત આપણે HDFC બેંકની વાત કરીએ તો 0.5%ની આસપાસની મજબૂતી. ICICI બેંક ફ્લેટ. અને જો SBIની વાત કરીએ તો ત્યાં 0.5%ની મજબૂતી રહેતી જોવા મળી છે. બેંક્સને વિરલજી કેવી રીતે જોવી જોઈએ? ઓવરઓલ બેંક્સ પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અગર વાત કરીએ તો અત્યારે પણ થોડું સાઇડવેઝ મુવમેન્ટ દેખાઈ રહે છે. SBI પણ જોઈએ તો અત્યારે સાઇડવેઝ જ છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક ઘણા સારા દેખાઈ રહ્યા છે પણ મને લાગે છે અમારે નેક્સ્ટ 2 to 3 ડેઝ માટે પણ અત્યારે થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. બાય કરવા માટે સારા લેવલ્સ છે. લોંગ ટર્મ માટે મૂકી શકે છે. તો આ લેવલ્સને તો થોડું ઘટાડે પણ બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો અહીંયાથી બેંક્સના આપણે વાત કરી. ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો જે બેંક્સ છે SBI બેંક અને અન્ય બેંક્સ ઉપર અહીંયાથી તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર પણ આજે 2%ની મજબૂતી સાથે બંધ થયું છે. આ કાઉન્ટરને તમે કઈ રીતે જુઓ છો અને એના ચાર્ટ પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ઓવરઓલ કાઉન્ટર લોંગ ટર્મ માટે સારું દેખાઈ રહ્યું છે. મને લાગે છે અહીંયાથી અગર કરેક્શન્સમાં ફરીથી 5000 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ છે. તો અત્યારે થોડું વેઇટ કરવાનું રહેશે. નીચેમાં 5000ના આસપાસ આવે તો બાય કરીને પછી ચાલી શકે છે. સ્ટોપ લોસ ઓલમોસ્ટ અરાઉન્ડ 4600ના પછી મેન્ટેન કરી શકે છે. અને અપસાઇડમાં ટાર્ગેટ મને લાગે છે ફરીથી 6000 સુધીના લેવલ જોવા મળી શકે છે લોંગ ટર્મમાં. તો ઓવરઓલ કાઉન્ટર સારું છે પણ અહીંયાથી કરેક્શન્સમાં બાય કરવાની સલાહ રહેશે. તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ આગળથી બનતી જોવા મળી રહી છે. આજે જે ઘટનારા સેક્ટર હતા એમાં ઓટો સેક્ટર પણ IT ઉપરાંત સામેલ થતું આપણને જોવા મળ્યું છે. અને મારુતિ સુઝુકીમાં આજે 1.5%ની ઉપરનું દબાણ જોવા મળ્યું છે. ત્યારબાદ આઈસર મોટર્સ હોય, M&M હોય, આ બધા કાઉન્ટર દબાણ તરફ રહ્યા છે. તો કઈ રીતે આપ ઓટો સ્ટોક્સને જોઈ રહ્યા છો? મને લાગે છે અહીંયા તો પ્રોફિટ બુકિંગ ટાઈપ હજી કન્ટિન્યુ દેખાઈ શકે છે. અગર અહીંયાથી હજી પણ
3 to 4% નું કરેક્શન્સ આવે છે, તો મને સાહેબ લેવલ સારા રહેશે કે બાય કરવા માટે, કે મને લાગે છે આવનારા નેક્સ્ટ 1 to 2 યર્સમાં મને લાગે છે અહીંયાથી આપણને અપસાઇડ મુવમેન્ટ ઓટો સેક્ટરમાં સારી એવી જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. અગર ફર્ધર કરેક્શન્સ આવે છે તો લેવલ્સ પર પછી બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો ઓટો કંપનીઓની આપણે વાત કરી, ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો, અત્યારે થોડી રાહ જોવાની સલાહ. પણ આપણને બેટરીને લગતા સ્ટોક જે છે, અમારા રાજા હોય, એક્સાઇડ હોય, આમાં પણ આજે આપણને એક અપસાઇડ મુવમેન્ટ આવતી જોવા મળી હતી. અમારા રાજા 4% મજબૂત થયો છે અને આ ઉપરાંત એક્સાઇડની પણ વાત કરીએ તો એમાં પણ આપણને 1% મજબૂતી જોવા મળી છે. તો આ કાઉન્ટર્સ પર આપનો વ્યૂ કેવો રહેશે વિરલજી? એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ આ લેવલ્સ પર પણ મને સારું દેખાઈ રહ્યો છે. એના જો રિસન્ટ હાઈસ પણ હતા ઓલમોસ્ટ 428 ના આસપાસ, એના આસપાસ જ અત્યારે ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 500 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સને તો થોડું ઘટાડે પણ પછી બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે નીચેમાં 375 ના આસપાસ મેન્ટેન કરીને ચાલી શકે છે. અમારા જે બેટરીઝની પણ વાત કરીએ તો ઓવરઓલ કાઉન્ટર્સ એમાં પણ સારું છે, વોલ્યુમ્સ થઈ રહ્યા છે. પણ એને જોઈએ તો અપસાઇડમાં 880 થી 890 ના વચમાં થોડા રેઝિસ્ટન્સ છે. એ બધા ક્રોસ કરે છે અને એના ઉપર ક્લોઝિંગ આપે છે, ત્યાર પછી મને લાગે છે અપસાઇડમાં 950 થી લઈને 1003 ના લેવલ્સ પછી જોવા મળી શકશે. તો કન્ડિશનલ બાય રહેશે. જ્યારે પણ 890 ને બધા ક્રોસ કરે ત્યાર પછી બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ પછી 820 ના આસપાસ મેન્ટેન કરી શકે છે અને અપસાઇડમાં ટાર્ગેટ 1000 ના રહેશે. ઓકે, તો અમારા રાજામાં કન્ડિશનલ બાય છે, જણાવેલા લેવલ સરપાસ થાય ત્યારબાદ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને જે આપણે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યાં આગળ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે બેટરીને લગતા કાઉન્ટર્સની ખાસ કરીને અહીં આગળથી ચર્ચા કરી છે. વધારે સ્ટોક્સની આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ તો જો આજના દિવસમાં જે ફોકસમાં રહેલા સ્ટોક્સની વાત કરી લઈએ, જે ડિસ્પ્લે એસેમ્બલી મેન્યુફેક્ચરિંગને લઈને જે કસ્ટમ ડ્યુટીમાં રાહત મળી છે, અંબર એન્ટરપ્રાઇઝ પર એની અસર 4% મજબૂતી અહીંયા આગળથી જોવા મળી. આ અંબર એન્ટરપ્રાઇઝને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો એક રેન્જમાં જ અત્યારે પણ ટ્રેડ કરે છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 7350 અને અપસાઇડમાં 7750 એ રેન્જમાં ટ્રેડ કરે છે. બ્રેકઆઉટ આવે ત્યાર પછી મને લાગે છે અપસાઇડમાં 8500 થી લઈને 8800 ના લેવલ્સ પછી જોવા મળી શકે છે. તો મારે છે થોડું વેઇટ કરવાનું રહેશે. જ્યારે પણ 7750 બધા ક્રોસ કરે ત્યાર પછી જ બાય કરવાની સલાહ રહેશે. 7350 ના આસપાસ પછી સ્ટોપ લોસ મૂકી શકે ને અપસાઇડમાં ટાર્ગેટ 8500 ના જોઈ શકે છે. ઓકે, તો આપણે અંબર એન્ટરપ્રાઇઝની પણ એક ખાસ ચર્ચા કરી અને આ સાથે જો વિરલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.